આજે ભાઈ આપણે આવી ગયા છીએ ગાયત્રી મોટર હર્ષદભાઈની દુકાને પર આવી ગયા છે. 103 આવ્યા છે અને 103ની પાસે છે દુકાન, બાપા સીતારામની મઢી પાસે. આ આવે છે માંડલથી અને આ છે વીરાભાઈની દુકાન. ભાઈ જવો પંચર કરે છે વીરાભાઈ. અને એક ઝાટ મંડળીની સામે આમ આ મોભિયાણાથી આવે રસ્તો. આ જો મંડળી જો ખુલ્લી જ છે ભાઈ. એમાં પણ વિષ્ણુભાઈ જ બેસે છે, હર્ષદભાઈના ભાઈ, હર્ષદભાઈ અને ગૌતમભાઈ. આ એની દુકાને આવી ગયા. મોટર ભાઈ બાંધે છે. આ હર્ષદભાઈના કારીગર છે ભાઈ, જોઈ લો. અને એક એનો મોટો કારીગર તો ઓલપા છે, એને પણ આપણે બતાવીશું મોટા કારીગરને. લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો. જો બોલો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ભાઈ ચાવડાની છે. જો આ રીતે ભાઈ મોટરોના તો ભાઈ જૂની મોટરોના તો થપ્પા પડ્યા. હો લઈ જાઓ, પૈસા દઈ જાઓ ને લઈ જાઓ ભાઈ. ફટાફટ આવો. ઘંટીઓ ને ઘણું છે ભાઈ અહીંયા. પૈસા દઈ જાઓ ને લઈ જાઓ. હા જો ભીલ છાપ છે, જોઈ જાઓ. ભીલ છાપને યાદ રાખજો ભાઈ. ભીલ છાપ કાંઈ બોલવું છે? એ ભીલ છાપ યાર કાંઈક બોલો તો ખબર પડી છે અમારે. પછી બોલો. ના ના બોલો કાંઈક બોલો. અમે મોટરું માંગી છીએ ને એવું કાંઈક. અમારા શેઠ ગયા છે બહાર ગામ. ભાઈ હર્ષદભાઈ ને ગૌતમભાઈ તો નથી ભાઈ હાજરમાં, એને પણ હવે એ આવશે પછી કાંઈક કરશું. આવી એની દુકાન છે ભાઈ. અડખે પડખે ગામડાવાળા ભાઈ અહીંયા મોટર બંધાવવા જરૂર ને જરૂર આવજો. હાલો ભાઈ પ્રકાશભાઈ હવે ચા લઈને આવી ગયા છે. હાલો ચા પીવા હવે બધા ભાઈઓ. તમારી રીતે આવજો ચા પીવા ભાઈ, જેથી તમને લાગે તેથી મોટર લઈને આવજો મારો ભાઈ. હમણાં ન આવતા કોઈ ચા પીવા. ચા નાસ્તો બધું કરાવશે. કામ આવડાનું પરફેક્ટ હો ભાઈ. બધું ઘહીને કમ્પ્લીટ કરીને પછી જ કરવાનું. હેલો બધા ભાઈ, જો ચા પીવા. ચા લાવ્યા છે પ્રકાશભાઈ હર્ષદભાઈની ઘેરથી. વલ્લભભાઈ પણ આવી ગયા છે બકાલું મૂકીને ભાઈ ચા પીવા. વલ્લભભાઈ કહીજો બધાને ચા પીવાનું. હા યા મિત્રો પાછા લોકેશન આપી જઈએ. આ બાપા સીતારામની મઢી અને માંડલ. આમ ગયો માંડલ રોડ અને આમ ગયો આ બાંભણિયા. અને આ છે તો હમણાં મિત્રો અમારા ગામમાં મોરંગી ગામમાં દવાખાનું બને છે ભાઈ. પ્લાસ્ટર બાકી છે, વંડી બંડી બધું થઈ ગયું છે. અને
આ છે બોલા પણ છે તો ભાઈ આ જાય મોભિયાણા અને આ મંડળી મોરંગીની સહકારી મંડળી અત્યારે તો બંધ છે ભાઈ હમણાં શરૂ હતી કાંઈક કામ હશે એટલે વિષ્ણુભાઈ ડુંગરિયા હોય અને આ હર્ષદભાઈની દુકાન છે જોઈ લો ભાઈ ગાયત્રી મોટર રિવાઇન્ડિંગ જોઈ લો બરોબર બાપા સીતારામની સામે છે અને આપણે તમને લોકેશન આપી દીધું છે અને આ જો ભાઈ કાંતિભાઈ છે કાંતિભાઈ રાઠોડ જોઈ શકો છો આ ગૌતમભાઈ છે આ શેઠ છે પણ કાંઈ બોલતા નથી વીઆઈ ગયા ઘેરે ભાઈ લાદી નાખે ને એવડાને એટલે જવું પડે એમ છે એટલે જો બીજી છે એટલે જાય છે